પ્રકારે અહીં લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા અને વહીવટી તંત્રની વાત કરીએ તો તે કયા પ્રકારની મદદ તમે જે વખત જે બનાવ બને એને 10મી મિનિટે વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ બધા અહીં આવી ચૂક્યા છે. વહીવટીતંત્રનો કોઈ અમારો રોલ ઓછો નથી, ફૂલ રોલ ભજવે છે એમને બધા. જ્યારે બનાવ બન્યો ત્યારે કયા દ્રશ્યો, કારણ કે આપે કીધું કે જોરદાર અવાજ આવ્યો ત્યારબાદ ચારે તરફ અંધારું છવાઈ ગયું. જે વખત બનાવ બન્યો વખતે પબ્લિકને ઉહાપોને કિકિયારો થતી હતી, ખબર જ નથી પડતી કે અહીં શું થઈ રહ્યું. અને અહીંયા ટોટલ બિલ્ડિંગો જો અહીંયા અંદર ફાયર બ્રિગેડની અંદર ગંદી ગેસના બાટલા બધું હજી ફાટે છે. આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર અહીં જે ક્વાર્ટર્સ હતા તબીબો માટેના ક્વાર્ટર્સ, એક અગત્યની માહિતી તેમણે આપી છે કે ગેસના બાટલા પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. તો એ ક્યાં થઈ રહ્યા છે, કયા પ્રકારની બિલ્ડિંગ છે, શું છે આસપાસનો વિસ્તાર કયા પ્રકારનો છે એ પણ થોડું પૂછો. એ બિલ્ડિંગમાં શું હોઈ શકે છે? હજી વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે વિસ્તાર ખાસ કરીને જે મેન્ટલ વાળી વિસ્તાર છે અને અહીંયા તબીબો માટેના આ ક્વાર્ટર્સ છે અને આ ક્વાર્ટર્સની અંદર ક્યાંક ને ક્યાંક જે તબીબો રહેતા હતા, એટલે ક્યાંક ને ક્યાંક જે પોતે રહેતા હતા એટલે અહીં ગેસના સિલિન્ડરો પણ હોઈ શકે છે, કારણ કે તબીબો માટેના ક્વાર્ટર્સ હતા. એટલે જે પ્રકારે આગ લાગવાનો બનાવ બન્યો હતો લગભગ 3 થી 4 બ્લોકો હતા. ચારે બ્લોકો છે તે આગની ઝપેટમાં આવી ગયા હતા અને સતત આગ અહીં ચાલુ છે. હજી પણ પાણીમારો કરવામાં આવી રહ્યો છે કારણ કે જે કાટમાળ હતો તે કાટમાળથી સતત ધુમાડા નીકળી રહ્યા છે. તો બીજી તરફ એક જે બ્લોક હતો તે બ્લોકમાં 20 જેટલા તબીબો ફસાયા હોવાની વાત હતી. એટલે આ તમામ લોકોને બચાવ માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દીપિકા અમારી સાથે સિવિલ હોસ્પિટલથી જોડાઈ ગયા છે. ઋત્વિજ, ફરી એકવાર આપની પાસે આવીશું, પરંતુ દીપિકા, અત્યારે કેટલા એવા જે પેસેન્જરો છે, કેટલા એવા મુસાફરો છે કે જેમને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવી રહ્યા છે? કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે હોસ્પિટલમાં? અત્યાર સુધી જેટલી પણ 100 એમ્બ્યુલન્સ 108 દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવી રહી છે. આ તમામની અંદર મળેલી લાશ છે તે લાવવામાં આવી રહી છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે. કોમલ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારથી તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય એવા એક પણ વ્યક્તિને હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં લવાયા નથી. હું ફરી એકવાર કહીશ, એક પણ વ્યક્તિ જીવિત ન હોય તેવી હાલતમાં જ આવ્યું છે અને આખું શરીર છે તે બળી ગયું હોય તેવી પરિસ્થિતિની અંદર તમામને 108 દ્વારા લાવવામાં આવી રહ્યા છે. અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી રહ્યા છે, કારણ કે જે રીતે માહિતી અમને પણ મળી છે, પરંતુ જ્યારે અમે ચોક્કસ ડેટા જોઈશું ત્યારે અમને એનો નિશ્ચિત રૂપે ખબર પડશે. આપને શું માહિતી સામે આવી છે સાહેબ? એ જ જે આપની પાસે માહિતી છે એ છે કે ભાઈ પૂર્વ મુખ્યમંત્રી એમના પરિવારે આ પ્લેનની અંદર હતો, આ પ્રકારની માહિતી અમને આવી છે, પણ આ પ્રારંભિક માહિતી છે. જ્યારે એકચ્યુઅલ ડેટા જોઈશું ત્યારે જ એનો અંદાજો આવી શકશે. સર, ખાસ કરીને વાત કરીએ તો હોસ્પિટલમાં કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? હોસ્પિટલની અંદર ડૉક્ટરોની ટીમ, બ્લડ અને સાથે સાથે દવાઓની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારી પોતાની ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ અને કોર્પોરેશનના પદાધિકારી, આ બધા પણ ચેરમેન શ્રી, એ લોકોને અલગ અલગ હોસ્પિટલની અંદર મોકલી દેવામાં આવ્યા છે કે જેથી કરીને અહીંયાથી જે કોઈ પણ 108 દ્વારા કે એમ્બ્યુલન્સ દ્વારા એ હોસ્પિટલોમાં જાય ત્યાં કોઈ પણ પ્રકારની એમને તકલીફ ન થાય અને સુગમતા જળવાય. ખાસ કરીને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે દુર્ઘટના ઘટી છે તે સ્વાભાવિક છે, ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય અને બચાવ કામગીરી માટે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, કોઈને કોઈ તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી છે. તે લોકો જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર, જે સુરક્ષા એજન્સીઓ છે એમના દ્વારા તો રાખવામાં આવી રહી છે, પણ લોકો પણ ખાસ સ્વેચ્છાએ મદદે આવી પહોંચ્યા છે. જી જેમાં જાણકારી મળી રહી છે 1:10 ટેક ઓફ થવાનું હતું. આ એઆઈ વિડીયો છે જે સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી દર્શકોને એ પણ જણાવી દઈએ કે જે ટેક ઓફ થતી વખતનું પ્લેન છે કે જે લંડન પહોંચવાનું હતું, પરંતુ જે રીતે સંધ્યાએ પણ પહેલા કહ્યું હતું કે એ જે રહીશી વિસ્તાર છે તેમાં પ્લેનનો પાછળનો ભાગ ટકરાય છે ટેક ઓફ થતી વખતે, અને ત્યારબાદ જે ધુમાડા છે જે આસપાસના વિસ્તારો છે તેમાં પણ એ દુર્ઘટનાને કારણે તકલીફ થવાની શરૂઆત થઈ જાય છે. અહીંયા આગળ એક મહત્વની વાત જે દીપિકાએ પણ કહ્યું કે હોસ્પિટલમાં જેટલા પણ લોકો આવી રહ્યા છે સારવાર માટે, દુઃખદ જાણકારી એ છે કે લોકોના જીવવાના ચાન્સીસ તેમાં ઓછા જોવા મળી રહ્યા છે. આ ગંભીર ઘટના તો છે, પરંતુ લોકોને જીવ બચાવવામાં હોસ્પિટલ ખસેડતા પહેલા જ
તેઓ જીવ ગુમાવતા હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. બિલકુલ. અને જે લાઈવ વિડીયો આવ્યો છે, અમે બે વિડીયો, એક તો AI જનરેટેડ આ વિડીયો અમે બતાવી રહ્યા છે અને બીજો જે પહેલો આપ વિડીયો જોઈ રહ્યા છો એ લાઈવ વિડીયો છે. જ્યારે ઉપડવાની એ ફ્લાઇટ જે ઉપડવાની શરૂઆત કરે છે ને ત્યારબાદ એક બારીકાઈથી કદાચ આ વિડીયોને જોઈશું, ઝીણવટ ભરી જો આપણે પોતાની રીતે પણ તપાસ કરીને આપણે જોઈએ તો જેવો જે ટેક ઓફ કરે છે ત્યારબાદ સ્લાઇડ એ પ્લેન નીચે આવે છે. એટલે એનાથી કદાચ એક શક્યતાઓ, સિદ્ધાર્થ, આપણે એવી શક્યતા કદાચ માની લઈએ કે આંતરિક કોઈ કદાચ એવી ખામી સર્જાઈ હશે અને પછી એ કદાચ ટકરાયું હશે. પાછળનો ભાગ જે ટકરાયો છે, જે રીતે આપણા સહયોગી પણ ગ્રાઉન્ડ ઝીરોથી જે આપણને માહિતી આપી રહ્યા છે તે મુજબ કે પ્લેનનો પાછળનો ભાગ એ ક્યાંક અથડાયો હશે અને ત્યારબાદ તરત જ તેમાં આગ લાગી છે. અને જ્યારે આગ લાગે ત્યારે સમજી શકાય છે કે નાનો એવો તણખો ઉડે છે આપણને તો પણ આપણી સ્કિન બળી જતી હોય છે. તો સમજી શકો કે 250 જેટલા મુસાફરો જો આની અંદર હતા, 250 જેટલા યાત્રીઓ હતા, તો તેમના શું હાલ થયા હશે. અમે કોઈ જ નેગેટિવ વાત અહીંયા કરવા નથી ઈચ્છી રહ્યા, પરંતુ આપણે જણાવી દઈએ કે પ્લેન દુર્ઘટનાને લઈને મોડાસાના વતની જયશ્રીબેન પટેલ પણ તેમાં સવાર હતા. તો અને અહીંયા વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે વિજય રૂપાણીના ઘરના જે, કારણ કે સમાચાર આવ્યા હતા કે વિજય રૂપાણી પણ કદાચ આ પ્લેનમાં હોઈ શકે છે, તો તેમને ત્યાંથી પણ જે લોકો છે તે જઈ રહ્યા હોવાની જાણકારી છે. વિજય રૂપાણીના ગાંધીનગરના બંગલેથી શૈલેષ માંડલિયા અમદાવાદ સિવિલ જવા રવાના થયા છે. વિજય રૂપાણીનો કોન્વે પણ સિવિલ જવા નીકળ્યો છે. માંડલિયા હાલમાં શું કહી રહ્યા છે તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ આ જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. સંધ્યા જી, અને કેટલીક માહિતી, કારણ કે અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી અત્યારે વધારે એક્ટિવ થઈ ગઈ છે, પરંતુ પુખ્તા જે માહિતી છે અમારા સહયોગી તરફથી આપણી પાસે પહોંચશે અને એ અમે આપના સુધી પહોંચાડીશું. પરંતુ જે માહિતી આવી હતી કે વિજય રૂપાણી પૂર્વ CM હોઈ શકે છે, શક્યતા છે, હતા કે નહીં તે હજુ એ ક્લિયર નથી થઈ રહ્યું, પરંતુ તેમ છતાં પરિવારજનો અને તમામ લોકો અત્યારે ચિંતામાં છે. સવાલ અહીંયા એ છે કે દુર્ઘટના કેવી રીતે આ સર્જાઈ, કેટલા લોકો તેમાં સવાર હતા અને કેટલા લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા છે, કેટલા લોકોની બચવાની શક્યતાઓ છે. પોઝિટિવ વાત આપણે કરવા ઈચ્છી રહ્યા છે કે ભગવાન કરે જેટલા લોકો મુસાફર તેમાં સવાર હતા એ તમામ બચી જાય, પરંતુ દ્રશ્યો જોઈને એ અત્યારે કહેવું પણ મુશ્કેલ છે. સતત ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે કે નાહકની ભીડ તમે હોસ્પિટલ ઉપર ના કરો, નાહકની ભીડ જે ઘટના સ્થળ છે ત્યાં ના કરો, કારણ કે અત્યારે તંત્રને જરૂર છે, એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી રહી છે, ફાયરની ટીમ ત્યાં પહોંચી રહી છે, તેમને જરૂર છે કે ત્યાંથી ઝડપથી જેટલા પણ ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ પહોંચાડે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે સંધ્યા, જે રીતે આપણે કહ્યું કે અત્યારના જે લોકો મદદ માટે પણ ઈચ્છતા હોય તે પણ ન જાય, કારણ કે પૂરતી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. આપની જવાથી તકલીફ પડી શકે છે. ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે જેટલી પણ પુખ્તા માહિતી અમારી પાસે આવી રહી છે તે અમે ક્રોસ ચેક કર્યા બાદ જ ચલાવી રહ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ ગેરસમજમાં ના જાય, ખોટા ન્યૂઝમાં ના જાય. પરંતુ આ બે દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે મોટી એરપોર્ટથી ટેક ઓફ બાદની આ ઘટના જે છે તે થઈ છે. આસપાસના રહીશી વિસ્તારમાં તેની અસર થઈ છે. આગને કાબૂમાં લેવા માટેના એક મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે આપણા રિપોર્ટર તરફથી, રાજકોટના રિપોર્ટર તરફથી માહિતી આવી રહી છે કે પ્લેન ક્રેશ થવાની ઘટનાનો આ મામલો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની ભારે ચર્ચા ફેલાઈ હતી, પરંતુ તેને કદાચ આ પૂર્ણવિરામ લાગી રહ્યું છે. વિજય રૂપાણી આજે એર ઇન્ડિયાની જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા છે, પરંતુ તેઓ એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટમાં જઈ રહ્યા છે તે પ્રકારની માહિતી આવી છે. વિજયભાઈના પર્સનલ આસિસ્ટન્ટ તરફથી આ કહેવામાં આવ્યું છે તેવી વિગતો સામે આવી રહી છે. એટલે કદાચ આ વાતને હવે પૂર્ણવિરામ વિજય રૂપાણી હોવાની જે શક્યતાઓ હતી, પરંતુ એ બીજી ફ્લાઇટમાં જવાના હતા તેવી વાત. આ સાથે ભૂપેન્દ્ર પટેલે પણ તેમનો જે સુરતનો પ્રવાસ હતો તેને ટૂંકાવ્યો છે અને અત્યારે જે પણ તંત્ર જેટલી મદદ કરી શકે તે મદદ પહોંચાડવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે. મોટી જાણકારી આવી ચૂકી છે અને તેની સાથે જ જે જાણકારી હજી પણ મળી રહી છે કે તમામ લોકો મદદમાં હજી પણ જોવા મળી રહ્યા છે. જે તંત્ર છે તે મદદ કરી રહ્યું છે. એક તરફનો જે વિડીયો જે હમણાં જોડાયા છે તેઓને પણ કહી દઈએ કે આ લાઈવ વિડીયો છે, પ્લેન ક્રેશ થયું છે, જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે સમયનો. આ પહેલા પણ અમે આપને જણાવ્યું કે આ જે વિડીયો છે તે શક્યતાઓ અલગ અલગ છે કે કેમ આ શૂટ કરવામાં આવ્યો હતો, ક્યારે શૂટ થયો છે, પરંતુ અત્યારની જે જાણકારી છે તે પ્રમાણે આ જે પ્લેન એર ઇન્ડિયાનું લંડન જઈ રહ્યું હતું, 1:10 ટેક ઓફ ટાઈમ હતો, તે જે પ્લેન છે એ ક્રેશ થયું છે. દુર્ઘટના પર સંપૂર્ણ જવાબદારી ભર્યું રિપોર્ટિંગ ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સતત ખડે પગે છે. 8 થી વધુ ટીમ તરફથી દરેક અપડેટ્સ આપવામાં આવી રહ્યું છે અને પૂરેપૂરો પ્રયત્ન છે કે એક પણ ફેક ન્યૂઝ ન જાય. જે રીતે પુષ્ટિ થઈ છે વિજય રૂપાણી જઈ રહ્યા હતા, પરંતુ જે જાણકારી મળી છે તે પ્રમાણે તે આ પ્લેનમાં નહીં બીજા એક પ્લેનમાં હતા અને તેઓ લંડન જવા માટે એર ઇન્ડિયામાં જ જવાના હતા, પરંતુ અત્યારનું આ જે પ્લેન ક્રેશ થયું છે તેમાં ન હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફની જે દોડાદોડી છે સંધ્યા, જે
108 થી લઈ અને હોસ્પિટલની તમામ જગ્યાએ હાલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી. બિલકુલ, અમે કોઈ દોડાદોડી ન્યૂઝમાં નથી માનતા, અમે પડે પડની સચોટ માહિતીમાં માનીએ છીએ, કારણ કે આમાં બ્રેકિંગ ન્યૂઝ ન હોય. સવાલ એ છે કે અહીંયા આ જે મામલો, જે આખી આ ઘટના બની છે, તેમાં સચોટ માહિતી હોય અને એ જ માહિતી ફક્ત પૂરી પાડી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. માટે તમે આ આંકડા જોઈ રહ્યા હોય, બીજા આંકડા જોઈ રહ્યા હોય, એમાં પડવાની જરૂર નથી. ન્યૂઝ 18 ગુજરાતી જુઓ, આપને સતત એ પડેપડની માહિતી મળશે. અમારી ટીમ પણ ત્યાં ખડે પગે છે. અમારી ટીમ પણ પ્રયત્ન કરી રહી છે કે જેટલી મદદ અમે લોકોને કરી શકીએ, ટીમને કરી શકીએ, અને ટીમને અડચણરૂપ ન બનીએ, તંત્રની ટીમને અડચણરૂપ ન બનીએ, એ અમારી પ્રાથમિકતા છે. અમે જે પણ દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યો પણ એ રીતે બતાવી રહ્યા છે કે કોઈ એવી માહિતી છે એ કદાચ બીજી જગ્યાએ ન પહોંચી જાય અને સચોટ માહિતી આપના સુધી પહોંચે. જે અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, લાઈવ વિડીયો પણ આપ જોઈ રહ્યા છો, તેમાં પણ એ બારીકાઈથી એ વિડીયો તમે જોશો તો એમાં પણ લાગશે કે પ્લેનમાં કદાચ કોઈ ખામી સર્જાય છે. જોકે તપાસ બાદ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી આ પ્લેનને શું થયું હતું, અને ત્યારબાદ જે અથડાયું છે, ત્યારબાદ તેમાં આગ લાગી છે, ને એક ઝાટકે આગ લાગી છે, અને આખું પ્લેન ભસ્મીભૂત થઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જે કાટમાળ છે એ વિખેરાઈ ગયો છે, અને સતત આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આગની લપટો ત્યાં ઉડી રહી છે. તો ઘટનાક્રમ જે છે એ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલા વાગે આ પ્લેન ઉપડ્યું હતું. જી, માહિતી આવી રહી છે, અપડેટ. પ્રતિક્રિયાનો ઓડિયો અપ કરજો પીસીઆર ટીમ. એકચ્યુઅલી આ ન્યૂઝ શું છે, અમે તમારા મિત્રો પાસે અમે એવી આશા રાખતા હોય કે તમને લોકોને વધુ ખબર હશે, બરાબર, કારણ કે તમે દરેક મિનિટનો હિસાબ રાખતા હો. બટ એનીવે, જે પણ બન્યું હોય અને જો એ સત્ય હોય તો ખરેખર દુઃખદ વસ્તુ છે. અમે કન્ફર્મ જે પણ ન્યૂઝ આવે ત્યાં સુધીની રાહ જોઈ છીએ. સો લેટ અસ વેઇટ અને થિંક ફોર અ ગુડ થિંગ. પરિવાર ક્યાં છે? અંજલિબેન અત્યારે ઓલરેડી ત્યાં લંડનમાં ગયેલા છે સિન્સ 1 મંથથી, અને લગભગ એ ટેન્ટેટિવલી 20-22 તારીખે પાછા આવવાના હતા. તો લાઇકલી ટુ બી સાહેબ એને તેડવા માટે જ ગયા હોય કે 5-10 દિવસ ભેગા રહીને પછી ભેગા પાછા આવી જાય. ના, કોઈ સાથે કોઈ ફોન ઉપાડતું નથી. અંજલિબેન અને વિજયભાઈની દીકરી લંડન છે, એમના જમાઈ લંડન છે, દીકરો અમેરિકા રહે છે. એમની સાથે કોઈ કંઈ ના, અત્યારે અમને કંઈ ખબર નથી ને અમારે કંઈ કોન્ટેક્ટ થયા નથી. પણ જે એના રાજુભાઈ છે ભદ્રીજા અમદાવાદ અને અમીભાઈ, એની સાથે મેં કોન્ટેક્ટ કરી છે પણ ફોન ઉપાડતા નથી. ઓકે, તમારું નામ કાકા બોલો? ડૉક્ટર નયનભાઈ શાહ. બરાબર. તો અત્યારે અલગ અલગ વિગતો સામે આવી રહી છે. જે ડોક્ટર નયન અત્યારે કહી રહ્યા હતા, વિજયભાઈ રૂપાણી વિશે તેઓ માહિતી આપી રહ્યા હતા કે તેઓ પણ સંપર્ક કરવાનો, ફરી સાંભળીશું. लेकिन ये कंफर्म न्यूज नहीं है, हम तो बहुत चिंतित है, हम बाजू में ही रहते, मैं ज्यादा नहीं बोल सकती. कितने साल से आप दोनों यहाँ पे रहते हैं? 35 साल से रहते हैं, 88 से रहते हैं हम, हमारे साथ ही रहते हैं, हम फैमिली जैसा ही है. मेरा हस्बैंड है वो फैमिली डॉक्टर है उसका, और मैं तो मान ही नहीं सकती कि ऐसा हो सकता है. आपका नाम? मेरा नाम किरण नयन शाह है. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, હજી પણ કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેટલાક લોકો વિજય રૂપાણીને લઈને જે કહી રહ્યા હતા કે એક જ પ્લેનમાં સવાર છે કે જે અત્યારના લંડન જવા માટે નીકળ્યું છે, પાડોશી હતા વિજય રૂપાણીના, જેઓનું કહેવું છે કે તેઓને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. જાણકારી તેઓ પાસે પણ પૂરતી નથી, પરંતુ તેઓ પણ એ કહી રહ્યા છે કે તેઓ લંડન જવાના હતા, એકલા હતા, પરિવાર સાથે નહોતા જવાના. હવે રાહ જોવી પડશે સત્તાવાર રીતે માહિતીની, કારણ કે અન્ય 200 પેસેન્જર જે રીતે હતા તેઓનું નામ આવે છે, તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ છે કે નહીં તેની રાહ જોવી પડશે. હજી પણ કોઈ પણ વાતની પુષ્ટિ નથી થઈ. રાહ જોવી પડશે કે શું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ જ પ્લેનમાં સવાર હતા કે કોઈ અન્ય પ્લેનથી જવાના હતા. જાણકારી મળી રહી છે તે પ્રમાણે અત્યારના તમામ લોકો જે છે તે રેસ્ક્યુમાં છે, જ્યાં જ્યાં પ્લેન ક્રેશને લઈને જાણકારી મળી છે, કારણ કે પ્લેનના કટકા થઈ ગયા હોવાની જાણકારી છે, ટુકડા થઈ અને પ્લેન ક્રેશ થયું હોવાની જાણકારી મળી રહી છે. સ્વાભાવિક રીતે જે પહેલા વિડીયો જોયો હતો તેમાં પાછળનો જે ભાગ છે, જેને ટેલ કહેવામાં આવે છે પ્લેનની, તે દુર્ઘટનાગ્રસ્ત થાય છે, તેમાં આગ લાગે છે. તો શક્યતાઓ પૂરેપૂરી છે કે ટેક ઓફ દરમિયાન પ્લેનના ટુકડા થયા હોઈ શકે છે, અલગ અલગ વિસ્તારમાં ટુકડા હોઈ શકે છે, અને 200થી વધુ જ્યારે મુસાફરો સવાર હોય, એક એક વ્યક્તિને શોધવા, એક એક વ્યક્તિનું નામ જાણવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
કોઈ પણ વ્યક્તિ હાલમાં એવા સમાચાર સાથે પૂર્ણ વિરામ ન લગાવતા કે અહીંયા આગળ આ વ્યક્તિ કે જેનું મૃત્યુ થયું છે અથવા જીવે છે, જ્યાં સુધી સત્તાવાર રીતે તંત્ર તરફથી આંકડો ન મળે. વધુ એક માહિતી સંધ્યા એ પણ છે, ભૂપેન્દ્રભાઈ કહ્યું છે કે ગ્રીન કોરિડોર કરી દેવામાં આવ્યો છે, જે પણ લોકો ઇજાગ્રસ્ત છે તે લોકોને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય અથવા તો સારવાર મળી શકે. બિલકુલ. તો પ્લેનમાં 242 મુસાફરો હતા. ફાયર વિભાગ, પોલીસ કાફલો અત્યારે ઘટના સ્થળ પર છે અને જેટલા પણ ઘાયલો ત્યાં મળી રહ્યા છે. કારણ કે મુશ્કેલી અહીંયા સીધા શું આવી રહી છે, એક તો ધુમાડો ઉડી રહ્યો છે અને એ પણ કાળો ધુમાડો છે, એટલે કદાચ વિઝિબિલિટીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. અને જ્યારે પણ, કારણ કે પ્લેન હવામાં હતું, જ્યારે બ્લાસ્ટ થયો નીચે એના ટુકડા વિખેરાઈ ગયા, લોકો પણ નીચે વિખેરાઈ ગયા હશે. એટલે મોટો સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે જેટલા મુસાફરો હશે તેમને પણ કદાચ અહીં ત્યાંથી શોધવા પડશે. ઘણા કદાચ એવા પણ હોઈ શકે કે જે કાટમાળ હોય. જી, તો વિજય રૂપાણીની ટિકિટ અમે આપને બતાવી રહ્યા છે. પૂર્વ સીએમ, પૂર્વ મુખ્યમંત્રી જે આ ફ્લાઇટમાં સવાર હોવાની વિગતો સામે આવી હતી. રાજકોટથી અમે પ્રતિક્રિયાઓ લીધી અને આપ જોઈ શકો છો કે તેમની જે ટિકિટ હતી તે પણ અમારી પાસે આવી ગઈ છે અને અમે આપને બતાવી રહ્યા છે. વિજય રૂપાણી જે પ્લેનમાં અહીંથી લંડન જવાના હતા, એટલે કે અમદાવાદથી લંડનની જે ટિકિટ હતી એ અમે આપને બતાવી રહ્યા છે. જો કે સ્થાનિકો, જે ત્યાંના પરિવારજનો છે, પાડોશીઓ છે, તેઓ પણ સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ સંપર્ક તેમનો નથી થઈ રહ્યો. કારણ કે અંજલિબેન, એટલે કે તેમના વાઇફ વિશે પણ પૂછવામાં આવ્યું તો તે પણ એમનું એવું કહેવું છે પરિવારજનોનું કે તેઓ કદાચ આઉટ ઓફ સ્ટેટ છે, આઉટ ઓફ, એટલે અહીંયાથી બીજી જગ્યાએ કદાચ હોઈ શકે છે અને જેના કારણે તેમની સાથે પણ સંપર્ક નથી થઈ રહ્યો. તો વધુ એક મહત્વના સમાચાર, 30 મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. દુઃખદ સમાચાર હાલમાં કહેતા પણ ખૂબ જ અઘરું થઈ રહ્યું છે. પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ જે છે તે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. હજી પણ હતાહત વધી શકે છે. જે જાણકારી છે તે પ્રમાણે 30 લોકો સવાર હતા, તેમાં 242 લોકો સવાર હતા અને 30 લોકોના તો મૃતદેહ સિવિલ લાવવામાં આવ્યા છે કે જેઓને સારવાર મળી શકે તેવી કોઈ ગુંજાઈશ નથી. તેની સાથે સાથે હજી પણ અનેક એવા પહેલું છે કે જેની તપાસ કરવી પડશે. એટીસીને શું માહિતી હતી કે ન હતી, ટેક ઓફ થઈ રહ્યું હતું. જી, મારું નામ મારા ભાઈ એક મિનિટ, ભોગીલાલ અને હંસાબેન. ક્યાં રહેતા? લાંબા રહેતા. હા. કેટલા વાગે નીકળ્યા હતા એ લોકો 8 વાગે નીકળ્યા હતા. 8 વાગે નીકળ્યા હતા. અત્યારે તમારા કોણ છે? હા, તમારા કોણ રિલેટિવ છે? મારી વહુના મમ્મી પપ્પા હતા. અમે હમણાં એમને મૂકીને ઘરે જ આવ્યા છે. જમીન બેઠા જ છે, ન્યૂઝ આવ્યા કે આવું થયું છે એમ. એટલે અમે એમને શોધવા જ આવ્યા છે પણ કોઈ અંદર જવા નથી જતું. એટલે મળતા ખબર નહીં એમની સાથે શું થયું છે, અમને કંઈ ખબર નથી. મારી વહુ તો રોઈ રોઈને નાની થઈ ગઈ. તમારે એના ફેમિલી સાથે કોઈ વાર વાત થઈ છે? ના, ફોન લાગતો જ નથી. તમે રડશો નહીં, અહીંયા પ્રશાસન છે, થોડી વારમાં તમને જવાબ પણ આપશે. પણ આપણે જોઈ લઈએ તો અત્યારે જે રીતે ક્યાંના લાંબા રહે છે, એ લોકો લાંબા રહે છે. અમે હમણાં એમને મૂકીને મળવા આવ્યા હતા મને ઘરે. હું પુના હતી, પુનાથી આવી કે મને મળવા આવ્યા સ્પેશિયલ કે તમે સાથે આવજો મારી છોકરીને એમ કરી. તમારી ઘેરે આવ્યા હતા પહેલા કે ત્યાં સીધા એરપોર્ટ જ ગયા હતા? મને રોડ પર મળવા બોલાવી, કારણ કે હું હતી નહીં, હું પુનાથી અત્યારે સવારે જ આવી છું અને એમને જવાનું તો સ્પેશિયલ મને મળવા આવ્યા કે મારી દીકરીઓની સંભાળ લેજો. કેટલા પરિવારમાં કેટલા લોકો છે? 2 લોકો ગયા છે ત્યાં? હા, એ 2 જણા ગયા છે. લાંબાના રહેવાસી છે કે જે લાંબામાં રહેતા હતા, અત્યારે લંડન ગયા છે અને તેમનો આ પરિવાર છે. અત્યારે આપ જોઈ શકો છો કે પરિવાર છે તે અહીં આવ્યો છે અને પરિવાર અત્યારે જે પણ લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને તેમના પરિવારને છે તે શોધવા માટે આવ્યા છે. પરંતુ આ બેન છે જે અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે, એના બેવાઈ અને બેવાઈ છે તે લંડન જતા હતા. તેમને રોડ પર મળ્યા પણ ખરા અને 2:45 વાગે એમને મેસેજ મળ્યો કે પ્લેન ક્રેશ થયું છે, એટલે એમને મળવા માટે અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આવા કેટલા મુસાફરો હશે, કેટલા પરિવારજનો હશે કે જેઓ અત્યારે તેમના પરિવારજનોને શોધતા શોધતા ત્યાં પહોંચી રહ્યા છે. જે હમણાં બેનને પણ સાંભળે કે તેમના સંબંધી હતા, તેમની દીકરીઓને તેઓએ તેમના સંબંધી પાસે મૂકી છે. બીક લાગે છે, અંદરથી ધ્રુજારી થાય છે. ભગવાન ના ખાઈ ન થવું જોઈએ. તો રાજકોટથી આ પ્રતિક્રિયા હતી. વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીના પાડોશીઓ હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે તેઓને કંઈ ન થાય. હાલમાં જાણકારી છે તે પ્રમાણે વિજયભાઈ રૂપાણી લંડન જવાના હતા. અમદાવાદથી એર ઇન્ડિયાનું પ્લેન હતું
પરંતુ રાહ જોવામાં આવી રહી છે ઓફિશિયલ અનાઉન્સમેન્ટની કે જે તેમના પરિવાર તરફથી આવે તેની રાહ છે, કારણ કે 242 થી વધુ લોકો હતા. એક લોકોની ઓળખ કરવામાં આવશે, એક લોકોના નામનું જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે. તેની વચ્ચેના દુઃખદ દ્રશ્યો કે જે અત્યારના કહેવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત, પીએમ મોદી પણ એવિએશન મિનિસ્ટર સાથે વાત કરી છે. એર ઇન્ડિયાના પ્લેનને લઈને વાત કરી હોવાની જાણકારી છે. પીએમ મોદી પણ હવે સમગ્ર ઘટનાને લઈને નજર રાખી રહ્યા હોવાની જાણકારી છે. એ દરમિયાન જે આખું બિલ્ડિંગ કઈ રીતનું ખાખ થઈ ગયું છે તે પણ આપ જુઓ. હતાહત પ્લેનની અંદર હતા તે લોકોને લઈને, બિલ્ડિંગમાં કેટલા લોકો હતા કે નહીં તેને લઈને આ તમામ મુદ્દા પર હજી પણ સ્પષ્ટતા થતા વાર લાગશે, પરંતુ તમામ લોકોને સારવાર મળે તે માટે પ્રયાસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર છે અને જે રીતના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, અન્ય સિક્યુરિટી ફોર્સની પણ મદદ લેવામાં આવી શકે છે. બ્લેક બોક્સ કવર કરવા માટે પણ પ્રયત્ન થશે કે જે એરોપ્લેનની અંદર હોય છે, પાયલટ અને એટીસીની વચ્ચે વાતચીતની હોય છે. બિલકુલ, અને એનાથી જ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી આ દુર્ઘટના કઈ રીતે સર્જાય છે, પ્લેન ક્રેશ થયું તેની પાછળનું કારણ શું છે. પરંતુ પ્રાથમિકતા અત્યારે એ છે કે જેટલા પણ મુસાફરો છે જે અત્યારે તેમને મળી રહ્યા છે, જે કાટમાળની કદાચ નીચે પણ ક્યાંક હશે, એ તમામ મુસાફરોને લઈને પહેલા હોસ્પિટલ પહોંચવું. અત્યારે સતત ત્યાં અવરજવર જોવા મળી રહી છે અને ત્યાં સાયરનો સંભળાઈ રહી છે. અત્યારે એમ્બ્યુલન્સનો અવાજ સતત સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિકતા એ છે કે તમામને યોગ્ય સારવાર મળે. એમ્બ્યુલન્સ પણ અલગ અલગ જગ્યાઓથી બોલાવવામાં આવી રહી છે, એટલે કે અમદાવાદમાં જે એમ્બ્યુલન્સ છે તે તો અત્યારે લાગી જ ગઈ છે કામે, પરંતુ બરોડા આસપાસની શહેરોમાંથી પણ એમ્બ્યુલન્સ આવી રહી છે, જેથી તુરત જ યોગ્ય તેમને સારવાર આપી શકાય. દુર્ઘટના પર સંપૂર્ણ જવાબદારી ભર્યું અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની 8 ટીમ અલગ અલગ સ્થળે છે. સિવિલ હોસ્પિટલ પર અમારી ટીમ છે, આ સાથે જ જ્યાં દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પણ અમારી 2-3 ટીમ છે. આ સાથે પીએમ રૂમની આસપાસ અમારી ટીમ છે, રસ્તામાં અમારી ટીમો છે, જેથી તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડી શકીએ. કારણ કે અત્યારે સૌથી મોટી જે ચિંતા છે એ આ પ્લેનમાં સવાર હતા તેમના પરિવારજનોને છે કે તેમના પરિવારજનોનું શું થયું હશે, સહી સલામત હશે કે નહીં. અને માટે જ અત્યારે લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ત્યાં અત્યારે ભીડ થઈ રહી છે, શોધતા પહોંચી રહ્યા છે, કારણ કે ફોન કોઈનો લાગી નથી રહ્યો. સતત તેઓ સંપર્ક કરી રહ્યા છે. ઇવન વિજય રૂપાણીના પરિવારજનો અને તેમના મિત્રો પણ સંપર્ક કરી રહ્યા છે, જેથી તેમની સાથે વાતચીત થઈ શકે, કન્ફર્મ થઈ શકે કે એક્ઝેક્ટલી શું છે, ઘટના થઈ ત્યારબાદની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેને લઈને પણ અત્યારે સતત અમે અપડેટ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે સિવિલની બહારના દ્રશ્યો. અને સૌથી વધારે મહત્વની વાત, અધિકારીઓ જે છે તે હવે કામે લાગી ગયા છે. અધિકારીઓ તમામ જગ્યાએ પહોંચીને પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ જે જાણકારી મળી રહી હતી પૂર્વ મુખ્યમંત્રીને લઈને, તો તેને લઈને પણ પુષ્ટિ ટૂંક સમયમાં કરવામાં આવશે. પ્લેન ક્રેશની જે પડેપડની અપડેટ છે તેમાં સૌથી પહેલા આપને જણાવી દઈએ કે ટેક ઓફ વખતની આ ઘટના છે. 1:10નું ટેક ઓફ ટાઈમ હતો. લંડન જવા માટેની આ ફ્લાઇટ એર ઇન્ડિયાની હતી. બોઈંગ પ્લેન હતું, જે જાણકારી છે તે પ્રમાણે ટેક ઓફ થઈ રહ્યું હતું, પરંતુ ટેક ઓફ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે અને તેને લઈને આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે પ્લેન ક્રેશ થાય છે. ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થાય છે અને પાછળનો ભાગ જે છે તે કેટલાક વિસ્તાર જે ત્યાં આગળ બિલ્ડિંગ્સ છે કે રસ્તા પર ત્યાં ટકરાયો હતો. ત્યારબાદ આ દુર્ઘટના ઘટી છે કે આખું પ્લેન જે છે તે આગની ચપેટમાં આવી ગયું હતું. અત્યાર સુધીમાં ન ઈચ્છતા પણ આ માહિતી અમારે તમને આપવી પડી રહી છે કે 30થી વધુ લોકોના મૃતદેહ જે છે તે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. પ્રયત્ન થઈ રહ્યા છે કે જે બાકીના લોકો છે તેઓને પણ સુરક્ષિત રીતે લાવવામાં આવે અને સારવાર આપવામાં આવે. એએમસી તરફથી પણ એ પ્રયાસ છે કે ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર આવી જાય. અમદાવાદમાં જેટલી પણ 108 છે તે તમામને દોડાવી દેવામાં આવી છે ઘટના સ્થળ પર, જેથી જ્યાં અલગ અલગ જગ્યાએ છે અહીંયા આગળ એ સમજવું પણ જરૂરી છે કે એક બિલ્ડિંગ જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે તેની સાથે પણ આ પ્લેન ટકરાયું છે. ત્યાં પણ કોઈ લોકો હતા કે નહીં, તેમાંથી પણ લોકોને બહાર કાઢવાના પ્રયાસ જે છે, કારણ કે સતત પાણીનો મારો ચલાવવો પડી રહ્યો છે. ત્યારબાદ ખ્યાલ આવી રહ્યો છે એટલો ધુમાડો થઈ ગયો છે અને સ્વાભાવિક રીતે જ્યારે એક નાનકડી માચીસ પણ જો ધુમાડો કરી શકતી હોય તો આ તો આખું પ્લેન જે છે તે ક્રેશ થઈને પડ્યું છે. હવે તમામ લોકો એ પ્રયત્ન કરી રહ્યા છે, જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું હતું કે અન્ય સુરક્ષા એજન્સીઝ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. સીઆરપીએફ છે, આર્મી છે, તમામ લોકોની સ્વાભાવિક રીતે હવે મદદ પણ લેવામાં આવશે અહીંયા આગળ. બિલકુલ, અને કેટલાક સ્થાનિકો પણ અહીંયા મદદ કરતા આપણને જોવા મળ્યા હતા કે પોતાની જે ગાડી છે, પોતાની કાર છે, તેમાં પણ કેટલાક જે ઘાયલોને લઈને તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અત્યારે સેવાનું કામ જરૂરથી કરી રહ્યા છો. પરંતુ નાહકના જે બીજા લોકો ફક્ત જોવા માટે આવ્યા છે એવા લોકોને સતત અમે અપીલ કરી રહ્યા છે, પ્લીઝ ઘરે જઈને આપ ટીવી જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતી જોઈ શકો છો અને ત્યાં આપણે તમામ અપડેટ મળશે. પરંતુ રસ્તા પર મહેરબાની કરીને ભીડ જમા ન કરો. શું થયું છે, કોણ છે ત્યાં, આ બધી જ માહિતી અમે આપને આપી રહ્યા છે. માટે જે પણ લોકો રસ્તા પર છે ત્યાંથી
હટી જાય અને અત્યારે પ્રાથમિકતા છે કે ઘટના સ્થળથી જે પણ ઘાયલો છે તેમને હોસ્પિટલ પહેલા પહોંચાડવા. આપના કારણે કોઈ વ્યક્તિના જીવ ઉપર આવી જાય એવું ન બનવું જોઈએ અને માટે જ અમે સતત આપને અપીલ કરી રહ્યા છીએ. એક બાદ એક વિડીયો આવી રહ્યા છે. અત્યારે જે આંકડો સામે આવ્યો છે 30 મૃતદેહનો આંકડો સામે આવ્યો છે. જી હા, 30 લોકોના ડેડ થઈ ગયા છે એ પ્રકારની માહિતી સામે આવી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના છે, જે પ્રકારનો વિડીયો અમે આપને સતત બતાવ્યો છે, જે લાઈવ વિડીયો પ્લેન ક્રેશનો જે લાઈવ વિડીયો અમે આપને બતાવ્યો છે, એના પરથી ખ્યાલ આવે છે કે આ ઘટના કેટલી ગંભીર છે. પરંતુ કારણ શું છે તે હજુ એક્ઝેક્ટ કારણ નથી સામે આવી રહ્યું. બ્લેક બોક્સની તપાસ થશે, ત્યારબાદ એક્ઝેક્ટ કારણ સામે આવશે. પરંતુ વિડીયોના આધારે, પ્રત્યક્ષદર્શીઓના આધારે જે માહિતી સામે આવી રહી છે એ મુજબ વિડીયોને જોતા પણ લાગી રહ્યું છે કે થોડીક કંઈક ખામી સર્જાઈ હોય ને પછી પ્લેન જેવું ટેક ઓફ કરે છે, સ્લાઇડ એ નીચે આવે છે અને ક્યાંક કોઈક ઇમારત સાથે તે અથડાય છે. તે પ્રકારની વિગત અને જેવું તે અથડાય છે એવો જ બ્લાસ્ટ થાય છે. એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે ત્યાં મેસ જે બિલ્ડિંગ સાથે કદાચ અથડાયું છે ત્યાં મેસ હતી અને જેના કારણે સિલિન્ડરને જે પ્રત્યક્ષદર્શી પણ આપણને કહી રહ્યા હતા કે ત્યાં સિલિન્ડર હોઈ શકે છે, જેના કારણે હજુ પણ ત્યાં બ્લાસ્ટ થતા હતા, સિલિન્ડર બ્લાસ્ટ થતા હતા. એટલે એ શક્યતા કદાચ હોઈ શકે છે કે મેસમાં અથડાયું હોય, એટલે બિલ્ડિંગને અથડાયું હોય ને પછી આ બ્લાસ્ટ વધારે મોટો થયો હોઈ શકે છે. તો વધુ એક મહત્વના સમાચાર વિજય રૂપાણીને લઈને મળી રહ્યા છે. વિજય રૂપાણીના પાડોશીનું નિવેદન આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ એકલા હતા. અમે બધા અત્યારે ચિંતિત છીએ. પ્લેનમાં વિજય રૂપાણી એકલા હોવાની જાણકારી હતી. 6 મહિનાથી રૂપાણીના પત્ની અંજલિબેન લંડનમાં હતા. રૂપાણીના પત્ની અંજલિબેન તેમને તેડવા જવાના હતા, પરંતુ હવે જે ટિકિટ્સ આવી છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે શક્યતાઓ વધી રહી છે કે વિજયભાઈ રૂપાણી જે છે ત્યાં પ્લેનમાં સવાર હોઈ શકે છે. ડીજીસીએની ટીમ અમદાવાદ જવા રવાના થઈ ચૂકી છે. ડીજીસીએની ટીમ પણ આવશે. અહીંયા આગળ ફાયર વિભાગે મોટો ઇમરજન્સી કોલ જાહેર કર્યો છે. સ્વાભાવિક રીતે જે રીતે પહેલા પણ કહેવામાં આવ્યું કે મેસ હતી તો ત્યાં આગળ જમવાનું બનતું હશે, પ્લેન ક્રેશ થયું, ગેસના બાટલા પણ ફાટ્યા, જેથી એક બિલ્ડિંગ જે છે તે હતી ન હતી થઈ ગઈ છે. અને સૌથી વધારે દુઃખદ ઘટના એ છે કે તમામ લોકોને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એટલું મોટું આ ઘટના ઘટી ગઈ છે, એટલું મોટું ક્રેશ જોવા મળી રહ્યું છે કે જેના કારણે, કારણ કે પ્લેન ટેક ઓફ થઈ રહ્યું હતું, ફૂલ ઓફ ફ્યુલ હતું, એટલે કે ફ્યુલ ભરેલું હતું. લેન્ડિંગ હોય તો સમજવામાં આવે કે ફ્યુલ પણ ઓછું હોય, હતાહતની શક્યતા ઓછી થઈ જાય. આ તો પ્લેન ટેક ઓફ થઈને જઈ રહ્યું હતું, એટલે કે પ્લેનની અંદર એટલું જ ફ્યુલ હશે કે જે તુરંત જ આખા પ્લેનને સળગાવી શકે. અને જે ઘટના ઘટી છે, આ પહેલા જે 4 તસવીરો બતાવવામાં આવી રહી હતી તેમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે પ્લેન હજી તો ટેક ઓફ થાય છે, પાછળનો ભાગ ત્યાં ટકરાય છે અને તરત જ આગ લાગી જાય છે. બિલકુલ. અને આમાં બીજી શક્યતા એ પણ છે કે જે બિલ્ડિંગ સાથે અથડાયું છે, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, એના આધારે અમે કહી રહ્યા છીએ તો કેટલાક સ્થાનિકો પણ આ ઘાયલ હોઈ શકે છે. એ પ્રકારની વિગતો પણ ગ્રાઉન્ડ પરથી આવી રહી છે કે કેટલાક લોકો, જે આસપાસ પણ લોકો, કારણ કે જ્યારે ઉપરથી કાટમાળ પડે ત્યારે આસપાસ બધે વિખેરાઈ જતો હોય છે અને જે રેસિડેન્શિયલ એરિયા પણ છે આસપાસ, જે રીતે અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઘાયલોને પણ જ્યારે લઈ રહ્યા છે, કયા પ્રકારનો આ રસ્તો છે, કઈ રીતે લોકો એકબીજાને લઈ જઈ રહ્યા છે, તો સ્થાનિકો પણ ત્યાં હતા અને જેના કારણે એ લોકો પણ ઘાયલ થયા હોઈ શકે છે. જે ભીડની અમે વાત કરતા હતા, આપ જોઈ શકો છો આ કેટલી ભીડ અહીંયા જોવા મળી રહી છે. નાહકની આ ભીડ પ્લીઝ મહેરબાની કરીને ત્યાં જમા ન કરો. વિમાનમાં બ્રિટનના નાગરિક પણ સવાર હતા, અન્ય રાજ્યના લોકો પણ પ્લેનમાં સવાર હતા. એટલે ફક્ત ગુજરાતના જ કે ગુજરાતીઓ જ હતા એવું નથી, પરંતુ બ્રિટનના પણ હતા, કારણ કે લંડન જતી હતી આ ફ્લાઇટ. એટલે લોકો પણ કદાચ હોય કે વેકેશન, અત્યારે વેકેશનનો ટાઈમ હતો, હવે શાળાઓ ખુલી ગઈ છે, તો એ દરમિયાન પણ કેટલાક લોકો આવ્યા હોઈ શકે છે, પાછા ઘરે જતા હોય એ પ્રકારની પણ બાબત હોઈ શકે છે. તો દુર્ઘટનાને લઈને બ્રિટનના નાગરિક પણ તેમાં સવાર હતા, અન્ય રાજ્યોના લોકો પણ હતા, ગુજરાતના વધારે લોકો હતા, કારણ કે જે લિસ્ટ પણ સામે આવી રહ્યું છે તેમાં પણ જે નામ પણ જોવા મળી રહ્યા છે, તો કોઈ ઉત્તર ગુજરાતનું હતું, કોઈ બરોડાના હતા, અમદાવાદના ઘણા લોકો હતા વિમાનમાં. જો કે એ તમામ નામ અત્યારે વાંચવા, કારણ કે 250 જેટલા પેસેન્જર હોય તો એ તમામ નામ વાંચવા શક્ય નથી, પરંતુ જે વિગતો સામે આવી રહી છે એ વિગતો પરથી અમે આપને કહી રહ્યા છે કે અલગ અલગ જગ્યાના લોકો આમાં સવાર હતા. અહીંયા સૌથી વધારે મહત્વની જાણકારી એ પણ છે કે અન્ય રાજ્યના લોકો, જે રીતે સંધ્યાએ કીધું કે લંડનના પણ કેટલાક લોકો, ઇંગ્લેન્ડના પણ કેટલાક નિવાસી આમાં હશે, પરંતુ અત્યારના એક પણ વ્યક્તિની ઓળખ કરવી એટલું જ મુશ્કેલ થઈ રહ્યું છે જેટલું મુશ્કેલ તમામ લોકોને બચાવી અને સારવાર આપવાનું થઈ રહ્યું છે. કારણ કે જે જગ્યાએ દુર્ઘટના ઘટી છે ત્યાંના દ્રશ્યો, ગૌતમ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ પાસેથી પણ માહિતી મેળવીશું. જી ગૌતમ, હાલમાં શું પરિસ્થિતિ છે જે સ્થળ પર આપ છો ત્યાં આગળ?
જે વિમાન જે ક્રેશ થયું છે ને તેના આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ મેઘાણીનગરનો વિસ્તાર છે કે જ્યાં વિમાન ક્રેશ થયું છે અને આ વિમાનની આ જે પાંખિયા તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પ્રકારના પાંખિયા અહીંયા જોવા મળી રહ્યા છે અને આ પાંખિયા જે છે તે અહીંયા તૂટી પડ્યા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે અને પાંખિયા તૂટવાના કારણે આસપાસના જે ઝાડો જે છે તે તમે જોઈ રહ્યા છો કે સીધા બળી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સીધો આખા પ્લેનનો મલબો જે છે ત્યાં ગ્રાઉન્ડની અંદર પડ્યો છે અને ત્યાં ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તજવીજ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફાયરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેને જે જોઈ રહ્યા છો કે જે પાણીનો મારો ચલાવી અને જે આગ જે છે તેને કંટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ફાયરની જે ગાડીઓ જે આગ બુઝાવવાની કામગીરીની અંદર જોતરાઈ ચૂકી છે અને ગજરાજો જે છે તે અત્યારે હાલ અહીંયા તમે જોવા મળી રહ્યા છે. પ્લેનની અંદર 133 લોકો સવાર હતા અને તે તમામ લોકોનું મૃત્યુ થયું હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. આસપાસના જે બિલ્ડિંગની અંદર જે ટકરાયેલો ભાગ તમે જોઈ રહ્યા છો કે જે પણ બળીને સદંતર ખાક થઈ ગયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અનેક ડેડ બોડીઓ જે છે જે બળી ચૂકી હતી તેને બહાર કાઢી અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે. મહત્વનું એ છે કે ઘટના જ્યાં ઘટી છે ત્યાં જ તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. તમામ પ્રકારની એજન્સીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોતરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત ફાયર વિભાગની ગાડીઓ જે છે તેના દ્વારા આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. જ્યાં પ્લેન ક્રેશ થયું છે પ્લેન નીચેનો ભાગ જે છે તે પડ્યો છે અને તેના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો કે પ્લેનના આ જે પાંખિયા હોય છે અને પાંખિયા અત્યારે હાલ ધ્વસ્ત થઈને અહીંયા હાલ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ઉચ્ચ અધિકારી સહિતના લોકો જે છે તે કામગીરીમાં જોતરાયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચીને સમગ્ર ઘટનાની જે તજવીજ જે છે તે મેળવી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે અને ત્યારબાદ એક્શન ટેકન કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સતત જે એમ્બ્યુલન્સ જે છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. ફાયરની ગાડીઓ પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે અને તમામ કર્મચારીઓ જે છે તે કામગીરી કરતા ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થશે. મહત્વપૂર્ણ વિગત સામે આવી રહી છે પ્લેન દુર્ઘટના લઈને મોટા સમાચાર. અમિત શાહ ગુજરાત આવવા માટે અમદાવાદ આવવા માટે રવાના થશે. જોકે અત્યારે પણ ટેલિફોનિક વાતચીતથી સતત તેઓ સંપર્કમાં છે, અહીંના તંત્ર સાથે તેઓ સંપર્કમાં છે, તમામ માહિતી તેઓ મેળવી રહ્યા છે અને જે આ દુર્ઘટના ઘટી છે તેને લઈને રૂબરૂ તેઓ અહીંયા આવશે અને તમામ તેઓ માહિતી મેળવશે. જોકે તંત્રને સૂચના પહેલેથી જ આપી દેવાય છે કે કોઈ પણ કચાશ ન રહેવી જોઈએ. જે પણ લોકો છે, જે પણ મદદ આપણે કરી શકીએ તમામ મદદ પહોંચાડવાની છે. આ પહેલેથી જ ઓર્ડર અપાઈ ચૂક્યા છે. પરંતુ થોડી વારમાં જ અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થશે અને લગભગ કદાચ 1-2 કલાકમાં તેઓ અમદાવાદ પહોંચી જશે. પરંતુ મીનવાઇલ એની વચ્ચે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખતરનાક આ દ્રશ્યો છે. અમુક દ્રશ્યો એવા પણ છે જે અમે આપને કદાચ બતાવી પણ નહીં શકીએ કારણ કે અત્યારે હોસ્પિટલ પણ આપ જોઈ રહ્યા છો કે ભીડ અત્યારે સતત ત્યાં પહોંચી રહી છે, ભીડ થઈ રહી છે. પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળ પર છે. અત્યારે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના લોકોને પણ જે લોકો નાહકની ભીડ ત્યાં એકઠી કરી રહ્યા છે એ લોકોને પણ હટાવવામાં આવી રહ્યા છે કે આવા સમય ભીડ ન કરો અને તંત્રને અત્યારે જે પણ કામગીરી છે કરવા દો. અમિત શાહ પહોંચવાના છે થોડા સમયમાં. જી આપણી સાથે ગૌતમ જોડાયેલા છે. જી ગૌતમ, અમિત શાહ પહોંચી રહ્યા છે અમદાવાદ. ચોક્કસથી જે પ્રકારની ઘટના ઘટી છે તેને લઈ અને તમામ ગાંધીનગરના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ હોય, શહેરી વિભાગના અગ્ર સચિવ હોય કે પછી તમામ વિભાગના અગ્ર સચિવ હોય તેઓ પણ અહીંયા હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે. સાથે સ્થાનિક ધારાસભ્યો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે હવે એક મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાત હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે તેઓ પણ હવે ગુજરાત આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે. જે પ્રકારની ઘટના ઘટી છે અને જે રીતે જે પ્લેન ક્રેશ થયું છે તેના વિડીયો 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યારના જે દુઃખદ સમાચાર. પહેલા 30 નો આંકડો કહેવો પણ મુશ્કેલ હતો પરંતુ હવે 40 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધીમાં છે. 242 લોકો આ પ્લેનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ક્રૂ મેમ્બર સહિતના, જેમાંથી 40 લોકો જે છે. વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે કરી વાત. પ્લેન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર. વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની જાણકારી હવે મળી રહી છે. પ્લેન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર છે.
પુષ્ટિ અત્યાર સુધી કોઈ નહોતું કરી રહ્યું, પરંતુ હવે વિજય રૂપાણીના પરિવારજનો તરફથી મિત્રો સાથે અમે સંપર્ક કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા. વિજય રૂપાણીના મિત્રએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને કહ્યું છે સંજય, તેમના પત્ની તેમને લેવા લંડન જવાના હતા. તેઓ 6 મહિનાથી ત્યાં આગળ હતા, જે જાણકારી છે આપણી પાસે. બિલકુલ. તો અંજલિબેન લંડનમાં હતા છેલ્લા ઘણા ટાઈમથી, 6 મહિનાથી તેઓ ત્યાં હતા અને તેમને લેવા માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા. તેમનો પરિવાર પણ છે, એટલે પુત્રી પણ ત્યાં છે લંડનમાં, તેમને મળવા પણ જવાના હતા. અને વિજય રૂપાણીના મિત્રએ આ વાતની પુષ્ટિ કરી છે, કારણ કે ટિકિટમાં નામ હતું. ઘણી વખતે હોય છે કે ટિકિટમાં નામ, જે લિસ્ટ બનતું હોય એ લિસ્ટમાં નામ હોય, પરંતુ પેસેન્જર કદાચ કોઈ કારણસર કદાચ એ ફ્લાઇટ ન લઈ શક્યો હોય, એવું પણ બનતું હોય. તો લિસ્ટના આધારે અમે ઘટી છે અને કેટલા લોકો આમાં સવાર હતા, કઈ પ્રાથમિક માહિતી તમે અહીં આવ્યા છો, પહોંચ્યા છો, શું મેળવી છે? અપોલોમાં ફોન કર્યો 2 મિનિટ મને આવ્યો. હા હા સોરી બેન, તમે જી ગૌતમ અત્યારે લાઈવ છે આપણી સાથે ઘટના સ્થળ પરથી. તેઓ માહિતી મેળવી રહ્યા છે, પરંતુ પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા અને એ વાતની પુષ્ટિ કરી છે તેમના મિત્રએ. બીજી તરફ अभी बोर्डिया, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए, ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. थैंक यू. તો જે વાત ન્યૂઝ 18 ગુજરાતી સતત કરી રહ્યું છે, ને એ જ વાત પોલીસ કર્મી પણ કરી રહ્યા છે કે મહેરબાની કરીને જે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે એ લોકો પણ ત્યાંથી હટી જાય, કારણ કે મીડિયા માહિતી આપવા માટે, માહિતી લેવા માટે ત્યાં પહોંચ્યું છે. નાહકના બીજા બધા લોકો છે એ આ જોવા માટે ન પહોંચે. બીજી તરફ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે લોકોના પરિવારજનો આ પ્લેનમાં સવાર હતા, કોઈ કદાચ ઉત્તર ગુજરાતથી કોઈ ત્યાં પહોંચી રહ્યું હતું અને તેમના પરિવારને મૂકવા માટે આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ગયા હતા, એ લોકો પણ હવે પાછા ફરી રહ્યા છે. કોઈ મધ્ય ગુજરાત પ્લેન દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર. અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે, અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે. દુઃખદ આ સમાચાર, અને એનાથી દુઃખદ કે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા. જો કે એ અંગે આગળનું હજુ અપડેટ આપણી પાસે નથી આવ્યું. જ્યારે પણ જે પણ એમની સ્થિતિ કયા પ્રકારની છે એ પણ અમે આપવાનો પ્રયત્ન કરીશું, જે વિગતો આપવાનો પ્રયત્ન કરીશું. પરંતુ 40 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. અને જે રીતે આ દુર્ઘટના હતી, જે વિડીયો પણ અમે આપને બતાવ્યો છે, તેમાં કદાચ બચવું પણ કદાચ એ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે એક બિલ્ડિંગની જે સતત આપણે વાત કરી રહ્યા છે, એ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. કેટલો કાટમાળ પણ આપ જોઈ શકો છો. 80% એરિયા ક્લિયર કરી દીધો છે પોલીસનું કહેવું છે. જે સુરક્ષાની ટીમો છે અત્યારે ત્યાં પહોંચેલી છે, તેમનું પણ એ જ કહેવું છે કે 80% એરિયા અમે ક્લિયર કરી દીધો છે, પરંતુ બાકીનો એરિયા અમે ક્લિયર કરી રહ્યા છે. મહેરબાની કરીને સહયોગ આપો. સૌથી મોટા સમાચાર આ છે કે કારણ કે દુર્ઘટના ઘટીને 1.5 કલાકમાં 70 થી 80% એરિયા ક્લિયર કરવામાં આવ્યો છે. અહીંયા જેટલા બને તેટલા વધુ લોકો સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી જાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ જે દ્રશ્ય, મુખ્ય દ્રશ્ય છે, ઉપર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર, જેના કારણે આ તમામ ઘટના ઘટી છે. અરવલ્લીના 2 લોકો હોવાની પણ જાણકારી મળી રહી છે કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. એ જાણકારી પણ હવે મળી ચૂકી છે કે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા, જે તેમના મિત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે. પ્લેન દુર્ઘટનાને લઈને વધુ એક દુઃખદ સમાચાર એ પણ આવ્યા કે મૃત્યુઆંક જે છે તે અત્યારે 40 પર પહોંચી ગયો છે. બીજી તરફ જે રીતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે, ન્યૂઝ 18 ગુજરાતી કહી રહ્યું છે કે આપ મહેરબાની કરી અને આ ઘટનાઓથી દૂર રહો. જી, રિએક્શન્સ આવી રહ્યા છે, અમે આપને સંભળાવીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે. બાપુ, તમને જાણ કેવી છે તે શું છે? અમારે અવારનવાર, હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે, એટલે મળવાનું થાય. અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જાઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનું છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ